જય શ્રી કૃષ્ણ. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના નાના એવા બરવાડા ગામમાંથી આવતા આપણા વિદ્યાર્થી કે જેમને ઇંગ્લિશ મીડિયમ બેચમાં અહીંયા એડમિશન લીધું હતું અને નીટ 2025ની આ અઘરામાં અઘરા પેપરમાં 505 નો સ્કોર કરીને એમની જીમર્સ મેડિકલ કોલેજમાં MBBS ની સીટ એમને સિક્યોર કરેલી છે. તો આપણે પરિચય લઈએ આપણા ડોક્ટર સાહેબનો. યસ ડોક્ટર સાહેબ, તમારું નામ જણાવશો? મારું નામ ક્રિસ વર્ષાબેન રાજેશભાઈ સેરડિયા છે. હું બરવાડા ગામથી આવું છું. તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. ઓકે, તમે અહીંયા ફિનોલમાં એડમિશન તમે કેવી રીતે લીધું? કોના રેફરન્સથી લીધું તમે? હું અહીંયા ફિનોલમાં પહેલાના અહીંયા ફિનોલના વિદ્યાર્થી હતા સખવાડા હર્ષિતાબેન, એ પણ જીમર્સ જુનાગઢમાં છે. એના કોન્ટેક્ટથી આવી છે. ઓકે, જીમર્સ જુનાગઢમાં અત્યારે MBBS કરે છે, એમના કોન્ટેક્ટથી આવેલા છે. ઓકે, તમારે ગયા વખતે તમને સેલ્ફ ફાઇનાન્સમાંય નહોતું મળતું અને આ વખતે જુનાગઢ જીમર્સમાં મળે છે, ગોત્રી બરોડા મેડિકલમાં મળે છે. કેવું ફીલિંગ આવે છે આ વખતે MBBS ની સીટ સિક્યોર થવાથી? ગયા વખતે પ્રાઇવેટમાં છેલ્લીમાં મળતું હતું પારુલમાં, પણ ત્યાં ફી વધી જતી એટલે આપણે હોય નહીં કે આપણે ફી ભરી શકીએ, એટલે પછી ડ્રોપ લીધો ને હવે અત્યારે થોડીક એના કરતાં ઘણી બધી ઓછી ફી થઈ જાય અને એમાં આપણે સારામાં સારી કોલેજ મળતી તો વધારે આનંદ. MBBS નો આનંદ કંઈક અલગ જ હોય છે. ઓકે, તમારા પપ્પા શું કરે છે અત્યારે? અમારે 11 વીઘા જમીન છે અને એક લેડીઝ વેર શોપ છે કપડાની. ઓકે, એમનું નામ શું છે અને કઈ જગ્યાએ છે? એમનું નામ અક્ષર ફેશન છે અને ભેસાણ તાલુકામાં છે. ભેસાણ તાલુકામાં અક્ષર ફેશન કરીને લેડીઝ વેરની કપડાની દુકાન ચલાવો છો. ઓકે, તમારે 11 વીઘા જમીન છે. તો નાના એવા ખેડૂત, બરવાડા ગામના નાના એવા ખેડૂતના પુત્રએ પટેલ સમાજમાંથી આવે છે, તો પટેલ સમાજનું નામ રોશન કરેલું છે, એમના બરોડા ગામનું નામ રોશન કરેલું છે, તાલુકા, જિલ્લા અને આખરે આપણા ભારત દેશનું આપણે ગૌરવ કહી શકાય કે જે MBBS કરીને સારા એવા આગળ ડોક્ટર બનશે અને ભારત દેશની પ્રજાજનોની એટલે કે આપણી સેવાઓ કરશે ડોક્ટર બનીને. યસ, ફિનોલમાં આવીને તમને સૌથી સારું શું લાગ્યું? ફિનોલમાં આવીને તો પહેલાં અહીંયા બધું સ્ટડી અને અહીંયા ફેકલ્ટીઝ અને એનું રીડિંગ ખૂબ સારું છે. તમારા ફ્રેન્ડ્સ હતા જે ઇંગ્લિશ મીડિયમ બેચમાં હતા, બરોબર છે, એવા મિત્રો, એમના સ્કોર શું થયેલા છે અત્યારે તમારી સાથે છે? અમારા મિત્રો તો હિરેન ને પછી આ હર્ષદ ને એ બધા જ હતા. અમે બધા ભેગા જ હતા હંમેશા. એમના સ્કોર શું થયેલા છે? એમના હિરેનનો 560, હર્ષદનો 531, પછી આ આપણે જયસ્વાલ આદિત્ય 546. આખું ગ્રુપ, આમ તો એમનું સારું આખું ગ્રુપ બધા મેડિકલમાં MBBS માં એડમિશન લે છે. તમારું જો ગ્રુપ સર્કલ સારું હોય તો સૌથી મોટો ફાયદો એવો થાય કે આખું ગ્રુપ તમારું MBBS માં જઈ શકે. ઓકે, તમે ફિનોલમાં ક્યારે એડમિશન લીધું હતું? રિઝલ્ટ પહેલાની બેચમાં, રિઝલ્ટ પછીની બેચ? રિઝલ્ટ પછીની બેચમાં. રિઝલ્ટ પછીની બેચમાં એટલે થોડોક તમને ટાઈમ ઓછો પણ મળ્યો હોય. રિઝલ્ટ ઓછો ટાઈમ મળ્યો એટલે થોડીક ખેંચાવવું પડે, પણ છતાં પણ આપણે થઈ ગયું એમ. ભગવાનનો આભાર માનીએ કે ભાઈ થોડાક લેટ આવ્યા હતા પણ છતાંય આપણો સ્કોર થઈ ગયો એમ. એટલીસ્ટ MBBS ની આપણી જીમર્સની સીટ સિક્યોર થઈ ગઈ. ઓકે, તમને અહીંયા ફિનોલમાં આવીને સૌથી સારી વસ્તુ કઈ લાગી? સૌથી સારી વસ્તુ તો અહીંયા તો પહેલા એનું મેનેજમેન્ટ સારું છે કે આપણે એમાં ચિંતા કરવાની જરૂર નથી. આપણે જે લોકો કહે એ પ્રમાણે વર્તી આપણે એટલે આપણું બધું સિક્યોર થઈ જાય. અને હું આવ્યો તો મારી પહેલા બે બેચ હતી. હું S3 માં હતો, અમારી પહેલા E1 E2 એટલે હું રિઝલ્ટ પછી S3 બેચમાં હતો. એટલે એ લોકોનો કોર્સ આગળ ચાલી ગયો વધારે અને પછી અમારે બાકી હોય એટલે આ લોકોનો જે મેનેજમેન્ટ હોય ઇન્સ્ટિટ્યૂટનો એમાં ફોલો કરીએ એ બહુ સરસ. યસ, તમે ડેઈલીના MCQ કેટલા સોલ્વ કરેલા? ડેઈલીના MCQ તો જે સરે કરાવેલું હોય એ બધું તો સોલ્વ કરવાનું જ હોય આપણે. અને NCERT બાયોલોજીની રોજ વાંચવી પડે. ખાસ NCERT પર તમારો વધારે ફોકસ હતો. NCERT વાંચવી પડે અને પછી રોજ અલગ હવે તો પાછી ટ્રેન્ડ બદલાય છે એટલે હવે તો નવા સોલ્વ કરવા પડશે. અને અમારા વખતે તો ટ્રેન્ડ હજી ધીમો હતો, અમને કઈ ખબર નથી શું થવાનું હતું એટલે અમે તો રેગ્યુલર ટ્રેન્ડમાં હતા. આખો નવો ટ્રેન્ડ તમારી વખતે આવી ગયો ભાઈ, હાર્ડેસ્ટ પેપર એમ. અત્યાર સુધીનું નીટનું 37 વર્ષમાં હાર્ડેસ્ટ પેપર અત્યારે આવી ગયું અને એમાં પણ સારો સ્કોર કરી ગયા એટલે બહુ મોટી વાત કહેવાય. નહીંતર તો ગમે એટલા હોશિયાર હોય, જો પેપર જોઈને ડરી જાય, બી જાય, નર્વસ થઈ જાય, પેનિક થઈ જાય તો 200-250 સ્કોર આવીને ઉભો રહીએ જો એવું થાય તો. પણ આ લોકો જરાય ડર્યા નહીં, જરાય પેનિક ના થયા અને આ પેપરને ફોડીને સારો સ્કોર ન કર્યો.
કરી લીધો એટલે બહુ સારી વાત કહેવાય. ઓકે, તમે અહીંયા જે હોસ્ટેલ સુવિધા છે એના વિશે તમને શું કહેવા માંગો છો? હોસ્ટેલ સુવિધામાં તો બધી સુવિધા સારી છે. આપણે રૂમમાં 5 જણ હોઈએ, એ તો અલગ અલગ સુવિધા છે એના માટે. અમે 5 જણ હોઈએ, બધા સાથે હળી મળીને રહીએ, એટલે વધારે ટાઈમ આમ સ્પેન્ડ કરતો રહે, મજા આવે. અને બીજું તો જમવાનું જ્યાં નીચે હોય આપણા બિલ્ડિંગમાં જ, એટલે બીજે દૂર જવું ન પડે, એ વ્યવસ્થા સારી છે. છેલ્લે એક્ઝામ ટાઈમે 2 મહિના 5 વાગે તમને રોજ અલગ અલગ બધું મળે. સવારે ચા આવે, બપોરે કંઈક નવું ફ્રૂટ સલાડ ને બધું આવે, બપોરે સાંજે રાતે પછી રીડિંગ કરતા ત્યારે ચા, ફ્રૂટ સલાડ આવે, ચીકુ શેક આવે, ચીકુ જ્યુસ આવે, લસ્સી આવે, મેંગો શેક આવે, ઘણું બધું. આ લોકોને એક્ઝામના છેલ્લા 2 મહિના ભૂખ ન લાગે અને થોડું કે ભૂખ લાગે એટલે બીજે કોન્સન્ટ્રેશન લેવલ ડાઉન ના થાય, એટલે સતત આ લોકોને જેટલું ખાવું હોય, જેટલું પીવું હોય એટલું બધું ખવડાવી પીવડાવીને વચાવી લેતા. રીડિંગ સુવિધા વિશે ખાસ શું કહેશો? રીડિંગ સુવિધા વિશે તો ત્યાં બિલ્ડિંગમાં આપણે પોતપોતાની રીતે રીડિંગ કરવાનું, નીચે ધ્યાન રાખતા હોય કેમેરામાં, એ સારું કહેવાય કે આપણા ઉપર વધારે નજર રાખેલો હતો. અને આપણે ક્યાંય જ્યાં વાતો કરતા હોય ને આપણે ટોકે એટલે આપણે રોકે, એટલે આપણે કોઈ યારે વાત ન કરીએ, આપણે બીજાનું ન બગાડીએ, આપણે ખુદનું ન બગાડીએ. અને આપણે પોતાનું વધારે જ સાચવી રાખવાનું હોય કે આપણે પોતાનું કરીએ અને આપણું પાછળનું વિચારવું પડે કે આપણે ક્યાંથી આવીએ છીએ અને આપણે શું કરવાનું છે. આપણા મમ્મી પપ્પાએ આટલી ફીસ ભરી છે, બરોબર છે ને, આપણે અહીંયા સુધી ડ્રોપ લેવાની પરમિશન આપી, એ જ મોટી વાત કહેવાય. નહીં તો જનરલી ત્યારે ડ્રોપ લેવો બહુ મુશ્કેલ છે. આ બધા જ ડ્રોપર સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સને મારા ખૂબ ખૂબ અભિનંદન. અને કારણ કે અત્યારે ડ્રોપ લેવો છે તો એમાં પેરેન્ટ્સની સંમતિ વગર તો બહુ અઘરું છે. કારણ કે એક વર્ષ માણસોને પહેલા તો મનમાં એ જ વિચાર આવે કે ભાઈ એક વર્ષ બગડશે, બીજો વિચાર એવો આવે કે ભાઈ વર્ષ બગડવાની સાથે થશે કે નહીં થાય, ડ્રોપ લીધા પછી પણ થશે કે નહીં થાય. તો એવા ઘણા બધા ફેક્ટરમાંથી જો મેન્ટલી સ્ટ્રોંગ થઈને ડ્રોપ લેવો એના માટે બહુ કપરું ચડાવવું હોય, અઘરું ચડાવવું હોય. અને એવા સિચ્યુએશનમાંથી ડ્રોપ લેવા દીધો એટલે મમ્મી પપ્પાનો આપણે ખૂબ બધાનો આભાર માનીએ. યસ, તમે હવે આમ આગળ શું તમારે એમબીબીએસમાં એડમિશન મળી જાય એટલે તમારું ડ્રીમ પૂરું થઈ ગયો તો તમને આનંદ કેવો થાય છે? પરિવારને આનંદ કેવો છે અત્યારે? અમને તો આનંદ હોય જ, પણ જે આપણી પાછળ જે મહેનત કરી, આપણી પાછળ જે પૈસા ભેગા કર્યા હોય એનો પણ આનંદ ખૂબ થાય કે આપણા પપ્પા આપણી માટે આટલું વિચારતા હોય અને પછી આપણે એમબીબીએસમાં જાય ને આપણી માટે જ મહેનત કરતા હોય અને આપણે ખબર જ હોય કે આપણા માટે જ બધું કરે ને આપણે જે કરશું ને એ એમને માટે કરશું અને એમને રાજી કરવા, એટલે ખૂબ આનંદ થાય. યસ, કારણ કે હવે આમાં મમ્મી પપ્પાને અત્યારે જે પૃથ્વી ઉપરનું જે સ્વર્ગ કહેવાય એનો આનંદ મળ્યો હોય કે એમનું પોતાનું બાળક હવે એમબીબીએસ કરશે, સારી મેડિકલ કોલેજમાં એમબીબીએસનો એને ચાન્સ મળ્યો છે, એની સીટ સિક્યોર થઈ છે, તો એનો આનંદ અનેરો આનંદ હોય. તો ક્રિશભાઈ સેલડિયા એમના મમ્મી પપ્પાને ખૂબ ખૂબ અભિનંદન કે તમારી ઘરે આવું રત્ન જન્મ્યું છે. અને બરવાડા ગામ, ભેસાણ તાલુકા, જુનાગઢ જિલ્લામાં એમનો જન્મ થયેલો છે. તો એમના પરિવારજનોને ખૂબ ખૂબ અભિનંદન કે તમારી ઘરે આવું રત્ન જન્મેલું છે. સો હવે નેક્સ્ટ આ બાળક ખૂબ સારું એમબીબીએસમાં ડિગ્રી લઈને આગળ પીજીમાં પણ ખૂબ સારી તૈયારી કરીને એક સારા એવા સર્જન બને અથવા તો કોઈ સારા એવા કાર્ડિયોલોજિસ્ટ બને, ઓન્કોલોજિસ્ટ બને, એવા અમારા ફિનોલ વતી ખૂબ ખૂબ એમને શુભેચ્છાઓ અને આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ, જય સ્મરણ, જય હિન્દ.